નમસ્કાર, બ્રેકિંગ નાઉમાં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। સુરતની બેઠક પર બિનહરીફ જીત મુદ્દે મુકેશ દલાલની મુશ્કેલી વધી શકે છે। હાઈકોર્ટે ભાજપના સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું। હાઈકોર્ટમાં થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે આ સમન્સ કાઢ્યું છે। સુરતના 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। સુરતની લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા। ગુજરાત હાઈકોર્ટમાં 8 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે તો મુકેશ દલાલની મુશ્કેલી વધી શકે છે। કલ્પિન સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે। કલ્પિન, મુકેશ દલાલની મુશ્કેલી વધી શકે, અપડેટ શું હાઈકોર્ટની? ચોક્કસથી લોકસભા 2024ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતમાં 26 બેઠકો પૈકીની એક બેઠક જે છે તે બિનહરીફ થઈ હતી અને આ જે બેઠક છે તેને પડકારવામાં આવી હતી। લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ સાંસદ જે બિનહરીફ સાંસદ છે તેના સામે તેની અરજી જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી। સુરત લોકસભાના ઉમેદવાર છે મુકેશ દલાલ અને તેમની મુશ્કેલીઓમાં ક્યાંક વધારો થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર રીટ ઇલેક્શન પિટિશન જે છે તે દાખલ કરવામાં આવી હતી અને તેમાં વિસ્તૃત સુનાવણીઓ પણ તબક્કાવાર અને સમયાંતરે હાથ ધરાઈ, જેમાં ગુજરાત હાઈકોર્ટે સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ ઇસ્યુ કર્યા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમને એ પ્રકારની દલીલ કરી હતી કે જે ખાસ કરીને નોટાનો ઓપ્શન જે છે તે લોકો માટે ખુલ્લો હોય છે અને તેઓને તેનાથી જે છે તે બાદ રાખવામાં આવ્યા છે। તેમને તેનો ઉપયોગ જે છે તે મતાધિકારનો ઉપયોગ નથી કરવા દેવામાં આવ્યો, એટલે ચોક્કસથી આ પ્રમાણેની જે દાદ છે તે માંગવામાં આવી છે અને ચોક્કસથી હાલના તબક્કે સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મુકેશ દલાલ સામે ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે અને વધુ ખુલાસો માંગ્યો છે। જી કલ્પિન, માહિતી બદલ આભાર આપનો।